ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। ત્રણેય પક્ષો છે ક્યાંક ને ક્યાંક મતદારોને રજવવા માટેના પ્રયાસો પણ ચાલુ કરી રહ્યા છે। એ બધાની વચ્ચે ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે, કોંગ્રેસ પણ અમુક જે જગ્યાઓ છે ત્યાં તેમણે જાહેરાત કરી છે, હજુ વિચારણા કરી રહી છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેની સેન્સ પ્રક્રિયા અમુક જે જિલ્લાઓ છે ત્યાં પૂર્ણ થઈ ગઈ છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી જે મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં ઉભરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેના આંતરિક જૂથવાદ અને ડખાઓ છે તે ખુલીને સામે આવી રહ્યા છે। છડે ચોક તેની ચર્ચાઓ થઈ રહી છે અને હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે, તેને લઈને હવે વાત કરવી છે, કારણ કે રાઘવ ચડ્ઢા છે તેમનો જે વિવાદ સામે આવ્યો તેને લઈને જ હવે વાત કરવી છે, કારણ કે કરસનબાપુ ભાદરકાએ એવા ગંભીર સવાલો કર્યા છે અને આમ આદમી પાર્ટી પર મોટા આક્ષેપો લગાવ્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। જ્યારે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિવાદ આવે છે, કરસનબાપુ ભાદરકા ખુલીને બોલે છે, કારણ કે તે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હતા। રાજુ કરપડાએ પણ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે પાર્ટી પર અને અમુક નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા, પરંતુ રાઘવ ચડ્ઢા જ્યારે મૌન સેવે છે અને તેના પર આમ આદમી પાર્ટી ગંભીર સવાલો ઉભા કરે છે, ત્યારે સવાલ કરસનબાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી પર કર્યા છે। આની પહેલા પણ અનેક વખત આપણે જોયું છે કે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાના આક્ષેપો લાગ્યા છે અને હવે કરસનબાપુ ભાદરકાએ પણ એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનું ગલુડિયું છે અને એવા પણ આક્ષેપ કર્યા છે કે કેમ આમ આદમી પાર્ટીના એક પણ ગુજરાતના નેતા છે એ રાઘવ ચડ્ઢા વિશે પ્રતિક્રિયા નથી આપતા। શું કહી રહ્યા છે કરસનબાપુ ભાદરકા તેના પર નજર કરીએ। તમારા માધ્યમથી મારે આમ આદમી પાર્ટીના ગુજરાતના એક એક આગેવાનને કહેવું છે કે હવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। હવે તો સ્વીકારો કે તમે બીજેપીનું વેન્ટિલેટર છો। હવે તો સ્વીકારો કે આમ આદમી પાર્ટીએ ભાજપનું ગલુડિયું છે। હવે તો સ્વીકારો કે આમ આદમી પાર્ટીએ ભાજપને ખુલ્લમખુલ્લા સપોર્ટ કરવા અને કોંગ્રેસના મત તોડવા માટે બજારમાં આવ્યું છે। શા માટે? રાઘવજી એ તમારા રાજ્યસભાના સાંસદ છે અને રાઘવજી એ માત્ર રાજ્યસભાના સાંસદ નથી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કોર કમિટી એટલે કે જે મુખ્ય 4-5 જણા નિર્ણયો લેનારા છે એમાંના એક છે। એ પાર્લામેન્ટમાં એવું કઈ બોલે કે જેને લીધે ભાજપને નુકસાન થાય તો કેજરીવાલ એન્ડ પાર્ટીના પેટમાં તેલ રેડાય, આમ આદમી પાર્ટીને તકલીફ થાય, કારણ કે એ ભાજપને નુકસાન થાય એવું કામ અમારાથી ના થાય। અમે તો કોંગ્રેસના મત તોડવા આવ્યા છીએ। સાહેબ, તમારા માધ્યમથી ડંકાની ચોટ ઉપર મારે ગુજરાતના એક આમ આદમી પાર્ટીના કહેવાતા નેતાઓ, કહેવાતા આગેવાનોને કહેવું છે કે આવતી ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતીઓ પાસે મત માંગવા જાવ ને એ પહેલા લોકશાહીને જો 1% પણ પ્રેમ કરતા હો તો એ સ્પષ્ટતા કરો કે રાઘવજીના નિવેદન બાબતે તમારું શું માનવું છે। રાઘવજી કેટલા સાચા ખોટા જે કઈ તમે માનતા હોય, જે બચાવ કરવો હોય, પણ આમ તો મોટા મોટા ફાંકા મારો છો, પોલીસ સ્ટેશનમાં જઈને નાટકો કરો છો, ન કરવાના ધંધા કરો છો। આમાં મોઢું સિવાય કેમ ગયું? બોલો, એક એક ગુજરાતી તમારા પાસે એટલે કે આમ આદમી પાર્ટીના આગેવાનો પાસે જવાબ માંગે છે કે રાઘવજીએ જે નિવેદન આપ્યું એના માટે તમારું શું બોલવું છે। રાઘવજીનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ દ્વારા મોકલેલું કોંગ્રેસના મત તોડવા વાળું ગલુડિયું છે, જે લોકશાહી પ્રેમી, લોકશાહીનું હિત અને લોકહિત જાણનાર માટે એક ખૂબ દુઃખના સમાચાર છે। અને સાહેબ, ખાલી દેશમાં નહીં, આ દુનિયામાં ક્યારે એવું આટલી હદે નથી બન્યું કે કોઈ એક પાર્ટી બીજી પાર્ટીને લોકશાહીના ભોગે, લોકહિતના ભોગે આ રીતે મદદ કરતું હોય અને બીજી પાર્ટીને નુકસાન કરતા હોય। લોકશાહી પ્રેમી આ નહીં ચલાવે। આમ આદમી પાર્ટી ઉપર લોકો, મારા શબ્દો યાદ રાખજો, આ વાસ્તવિકતા જાણીને થૂકશે। બસ આ સ્પષ્ટતા ગુજરાતી માંગે છે, જે આમ આદમી પાર્ટીના કહેવાતા આગેવાનોએ કરવી જોઈએ। હવે કરસનબાપુ ભાદરકાની વાતને લઈને તમારું શું માનવું છે? આમ આદમી પાર્ટીના દિગ્ગજો કેમ ચૂપ છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।